તો અરવલ્લી જિલ્લામાં પહેલા કથિત નકલી સિંચાઈ વિભાગની કચેરી, પછી હવે એક નકલી નાયબ કલેક્ટર ઝડપાયા છે। જી હા, અરવલ્લીના બાયડના સાઠંબા ગામે રાયોટિંગના ગુના બાબતે નોંધાયેલી ફરિયાદની તપાસ કરતા પોલીસનો પનારો નકલી નાયબ કલેક્ટર સાથે પડ્યો। મે મહિનામાં અરવલ્લીના સાઠંબા ગામે રાયોટિંગની ફરિયાદ નોંધાઈ હતી। પ્રકાશ નાઈ નામના શખ્સની પત્ની તેમાં ફરિયાદી હતી। સામા પક્ષે પણ રાયોટિંગની ફરિયાદ નોંધાવી હતી, જેમાં પ્રકાશ નાઈ આરોપી હતો। ત્યારે સમગ્ર મામલે જ્યારે પોલીસ તપાસ માટે પહોંચી ત્યારે પ્રકાશ નાઈએ પોતે નડિયાદ જિલ્લા સેવા સદન ખાતે રેવન્યુ વિભાગમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવતો હોવાનું જણાવ્યું હતું। આરોપીએ નકલી આઈડી કાર્ડ પણ રજૂ કર્યું હતું। જો કે આ તો પોલીસ છે જે આરોપી કરતા 4 ડગલા આગળ ચાલતી હોય છે। નડિયાદ જિલ્લા સેવા સદનમાં તપાસ કરવામાં આવી ત્યારે સત્તાવાર જવાબ સામે આવ્યો કે આવો કોઈ વ્યક્તિ ફરજ બજાવતા નથી। બસ પછી શું? પોલીસે પ્રકાશ નાઈની ધરપકડ કરી। 2019 થી 21 દરમિયાન પોતે પાટણ ખાતે એસડીએમ તરીકે ડીએસઓમાં ફરજ બજાવતા હતા એવું એણે જણાવેલું પૂછપરછ દરમિયાન, અને ત્યારબાદ અહીંયા નડિયાદ સેવા સદન ખાતે એસડીએમ તરીકે પોતે ફરજ બજાવતા હોવાનું તેઓએ જણાવેલું છે। આ જે એમણે ડુપ્લિકેટ આઈ કાર્ડ બનાવેલું છે એ કઈ રીતે બનાવ્યું છે, કયા સંજોગોમાં, કોની મદદથી બનાવ્યું છે, એ બાબતે અત્યારે ઊંડાણપૂર્વક પોલીસ દ્વારા પૂછપરછ